ડુમસ દરિયા ગણેશ બીચ ઉપર ટેમ્પો વડે સ્ટન્ટ કરતા વાયરલ વિડીયોના આધારે વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ડુમસ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 કે.એન. ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચોંછ રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન દીપ વકીલ સાહેબ નાઓની સુરક્ષા વિસ્તારમાં લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેમજ જનતાની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે વગેરે બાબતે જરૂરી સૂચનાઓ આપેલ હોય છે અન્વયે કિસ્મત દ્વારા ડુમસ બીચના દરિયા ગણેશ બીચ ઉપર જાહેર જનતાની સલામતી જોખમાય તેવી ગફલતભરી રીતે પોતાનો ટેમ્પો હંકારી સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય છે અંગે તાત્કાલિક કાર્યવાહી કરતા આજરોજ તારીખ 11/7/2025ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન NV ભરવાડ સાહેબનાઓની સૂચનાથી સ્ટન્ટ કરનારી સમ વિક્રમસિંહ રમેશસિંહ ઠાકુર રહે આરાધ્યા વોટર પ્લાન્ટ શ્યામ બાબા મંદિર પાસે અલથાણ સુરત શહેર મૂળ વતન ગામ ઘનબાહી ખુર્દ થાના અમદરાજ લો મહિયર મધ્યપ્રદેશનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં સ્ટન્ટ કરનારી સમ દ્વારા પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય જે ભવિષ્યમાં આવી બીજી વખત ભૂલ નહીં કરે તેવી બાંહેધરી આપવામાં આવેલ હોય તેમ છતાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।